છોટાઉદેપુરના બોડેલીમાં 25 ગામ નજીક યુવકની હત્યાનો કેસ ઉકેલાયો છે। પોલીસે આરોપી રોહિત બારિયાને ઝડપી અને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે। ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટ સુખરામ રાઠવાની હત્યા કરાઈ હતી। આરોપી રોહિત બારિયાની પત્નીએ લોન લીધી હતી, જેની રિકવરી માટે ગયેલા સુખરામ સાથે ઝઘડો થયો। 4400 રૂપિયાની રિકવરી કરવા ગયેલ એજન્ટને ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી। જે છેલ્લે દિવસે 6ઠી તારીખે મિસિંગ હતા અને 6ઠી તારીખે એમને એમના સહકર્મચારી સાથે વાત થયેલી હતી, એ પ્રમાણે એમને માહિતી મળી। એ તારીખે એમને કલેક્શનમાં જે લોન આપેલી હતી એ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા લોન આપવામાં આવે કલેક્શનની રિકવરી માટે જતા હોય છે। એ દિવસે એમને 2 નવા લોન ધારકો પાસેથી રિકવરી કરવાની બાકી હતી। એ લોન ધારકોની માહિતી મળી। એમાં અમને જાણવા મળ્યું કે એક સંગીબેન બારિયા છે અને એક બીજા ચંપાબેન છે, તેમની લોનની રિકવરી હતી। એમાં સંગીબેનના હસબન્ડ એને અમે પૂછપરછ કરતા એમના શરીર ઉપર અમને ઈજાના નિશાન દેખાણા અને શંકા જતા વધુ પૂછપરછ કરતા પોતે આ ગુનો આચરવાની કબૂલાત આપે છે અને જે લૂંટની કલમ છે એમાં 309(6) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે મરણ જનાર છે એ રાઠવા શિડ્યુલ ટ્રાઇબથી હોય અને આરોપી છે ઓબીસીથી હોય, એટલે આ કામે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની કલમ 325 નો ઉમેરો કરવામાં આવેલો છે। હાલ જે તપાસ છે એ ડીવાયએસપી ડી કે રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે।